નમસ્કાર મિત્રો, મિચાંગ નામનું વાવાઝોડું વિશાખાપટ્ટનમથી હવે ધીમે ધીમે આગળ વધીને નાગપુર અને વિશાખાપટ્ટનમના વચ્ચેના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે અને હવે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર આજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે વિશાખાપટ્ટનમની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો સાથે જ ભુવનેશ્વરની અંદર ધાનબડના વિસ્તારો, ઢાકાના વિસ્તારો, અલ્હાબાદના વિસ્તાર અને નાગપુરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ મિચોંગ નામના વાવાઝોડાનો ખતરો હજી પણ ટોળાઈ રહેલો છે અને જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તે સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળશે અને ગુજરાતની અંદર 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ દરમિયાન પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો આવનાર દિવસોની અંદર ફરી એકવાર અરબ સાગરની અંદર ધીમે ધીમે 2 નવી સિસ્ટમો બનતી પણ જોવા મળી રહી છે, જેના કારણે 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ દરમિયાન આ સિસ્ટમોની અસરોના ભાગરૂપે આ સિસ્ટમો લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાથી આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે, જેના કારણે નવી સિસ્ટમોની અસરોના કારણે પણ ગુજરાતના વાતાવરણની અંદર આવનાર દિવસોની અંદર પલટો જોવા મળી શકે છે, જેના કારણે ફરી એકવાર આવનાર દિવસોની અંદર એટલે કે 9 તારીખથી લઈને 12 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર કમોસમી વરસાદી માહોલ આવનાર દિવસોની અંદર પણ ગુજરાતની અંદર જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહી છે. અત્યારે વાવાઝોડાની જો માહિતી મેળવીએ તો વાવાઝોડું ધીમું પડેલું જોવા મળી રહ્યું છે, એટલે કે પહેલા કરતાં આ વાવાઝોડું હવે ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે, પરંતુ વાવાઝોડું હજી પણ વધુ પ્રમાણની અંદર અનેક વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યું છે, જેની અંદર ધાનબડ, ઢાકાના વિસ્તારોની અંદર, નાગપુર, વિશાખાપટ્ટનમની અંદર, ભુવનેશ્વરના વિસ્તારો, હૈદરાબાદના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અત્યંત અને તીવ્ર અસર જોવા મળી છે. તો તે સાથે જ બેંગલવીના વિસ્તારોની અંદર, મુંબઈની અંદર, ગુજરાતના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર થોડી નબળી પડતી જોવા મળી છે, જેના કારણે ગુજરાત ઉપર પવનની ગતિવિધિઓ પણ થોડીક નબળી પડેલી જોવા મળી છે અને ગુજરાતની અંદર અત્યારે મધ્યમ પવન ફૂંકાઈ રહ્યો છે. મધ્યમ પવનની સાથે આજે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો તો ક્યાંક માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વિશાખાપટ્ટનમની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે. જો ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પવનની ગતિવિધિની અંદર હવે ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર 15 કિલોમીટરથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળ્યો છે. તે સાથે જ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, ગીર સોમનાથની અંદર, અમરેલીની અંદર, ભાવનગરની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની અંદર પણ ધીમો અને છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો એ સાથે જ કચ્છની અંદર નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોમાં ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહેલી છે. સાથે જ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમો અને હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે. વાવાઝોડું હજી પણ ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાનું પ્રકોપ હજી પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત સ્વરૂપની અંદર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ દરમિયાન હજી પણ અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે.
જોકે 9 તારીખ બાદ આ મિચોંગ નામનું વાવાઝોડું નબળું પડેલું જોવા મળશે, પરંતુ તે સાથે જ અરબ સાગરના દરિયાની અંદર 2 નવી સિસ્ટમો બનતી પણ જોવા મળી રહી છે, અને જેના ભાગરૂપે આવનાર દિવસોની અંદર પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ હાલ મોટીને મહત્વની આગાહી આવનાર દિવસો માટે પણ દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.